Hello students, a very good evening. Yes, this is lecture number 9 of electrostatic potential and capacitance, and today we are going to discuss a very important topic, capacitor and capacitance. Okay, yes, let's start our discussion. Capacitor શું છે? નામ તો સાંભળ્યું જ હશે બધાએ. કેપેસિટર ક્યાંક ને ક્યાંક તમે ફેનમાં કેપેસિટર આ ટાઈપનું જોયું પણ હશે. જ્યારે ફેન એકદમ સ્લો ફરે ત્યારે ઇલેક્ટ્રિશિયન આવીને પહેલા કેપેસિટર ચેક કરે અને પછી એમ કે યસ તમારે કેપેસિટર ચેન્જ કરવું પડશે, રાઈટ? તો વોટ ઇઝ અ કેપેસિટર? કેપેસિટર શું છે? કેપેસિટન્સ શું છે? ઓકે, તો કેપેસિટર બોલો, યા જૂના જમાનામાં કન્ડેન્સર બોલાય. શું બોલાય? કન્ડેન્સર. કેપેસિટર ઓર કન્ડેન્સર. શાંતિથી આપણે સમજી. યસ, ઓફકોર્સ બુકનું જે છે એ તો આપણે ડિસ્કસ કરશું જ તે, પણ કેપેસિટર છે શું? તો અહીંયા હું આવી રીતે સ્ટાર્ટ કરીશ કે કેપેસિટર ઇઝ એનર્જી સ્ટોરિંગ ડિવાઇસ. એનર્જી સ્ટોરિંગ ડિવાઇસ. કેપેસિટર એક એવો ડિવાઇસ છે જે એનર્જી સ્ટોર કરે છે ઇન ફોર્મ ઓફ ચાર્જ. ઇન ફોર્મ ઓફ ચાર્જ. એકદમ આખો લેક્ચર શાંતિથી સાંભળજો. શું છે કેપેસિટર? તો કે કેપેસિટર એક એનર્જી સ્ટોરિંગ ડિવાઇસ છે. હા, ઘણી બુક્સમાં એવું આપ્યું હશે કે ઇટ્સ અ ચાર્જ સ્ટોરિંગ ડિવાઇસ. શું આપ્યું હશે? ચાર્જ સ્ટોરિંગ ડિવાઇસ. એમ બી કહી શકાય, ઇટ સ્ટોર્સ એનર્જી ઇન ફોર્મ ઓફ ચાર્જ. ઓકે, બીજું, કેપેસિટર્સ યુઝ ક્યાં થાય છે અને કેપેસિટર કેમ યુઝ થાય છે? ઓકે, તો યસ, કેપેસિટર્સ આર યુઝડ ઇન એસી, ફેન, રેડિયો, ઇવન કેમેરા, એક્સેટ્રા એક્સેટ્રા. આ બધી જગ્યાએ કેપેસિટર યુઝ થાય છે. હા, સાઇઝ અલગ હોય, પછી કેપેસિટન્સ બધાનું અલગ હોય, એ વાત અલગ છે, પણ આ બધી જગ્યાએ કેપેસિટર યુઝ થાય છે. ઓકે, વાય આર વી યુઝિંગ કેપેસિટર? વાય આર વી યુઝિંગ કેપેસિટર? ઓકે, તો કે સર કેપેસિટર એનર્જી સ્ટોરિંગ ડિવાઇસ છે, તો એ તો કામ આપણું બેટરી કરી દે. એ તો કામ બેટરી પણ કરી દે. તો વાય વી રિક્વાયર કેપેસિટર? વોટ ઇઝ ધ યુઝ ઓફ કેપેસિટર? અને એવું નથી ભાઈ કે આ એક જ કેપેસિટર હોય, અલગ ટાઈપના કેપેસિટર ડેફિનેટલી છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વિલ અન્ડરસ્ટેન્ડ વાય આર વી યુઝિંગ કેપેસિટર. ઓકે, હવે જો એમાં એવું હોય સ્ટુડન્ટ્સ, હા, એનર્જી સ્ટોરિંગ બેટરી પણ છે, એનર્જી સ્ટોરિંગ કેપેસિટર પણ છે. ઓકે, યસ, કેપેસિટર can throw all the stored energy within no time. કેપેસિટરે સ્ટોર કરેલી એનર્જી ઈ તરત જ પાછી આપી દે સોર્સને. તો સર એનાથી શું મતલબ? શું તો તમને સમજાવજો. ઇનિશિયલી in order to start you can say fan, you can say motor, and other electronic devices. ઇનિશિયલી મોટરને, ફેનને, તમે જ્યારે ફેનની સ્વિચ પાડો, ઇનિશિયલી ફેનને, મોટરને, આ બધાને સ્ટાર્ટ કરવા માટે તમારે બહુ એનર્જીની જરૂર પડે, ઓર રેધર એવું કહેવાય કે તમારે વધારે કરંટની જરૂર પડે. ઓકે, સ્ટાર્ટ કરવા માટે જ જરૂર પડે, પછી જરૂર પડશે પણ એટલી બધી નહીં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હું શું બોલું છું? તમે ફેન હોય, ફેનને તમે જેવી સ્વિચ પાડો તો સ્ટાર્ટ, મોટરને જેવી સ્વિચ પાડો, ઇનિશિયલી એને સ્ટાર્ટ થવા માટે ઇટ રિક્વાયર્સ મોર અમાઉન્ટ ઓફ કરંટ, રાઈટ? તો એટલે તમારે એક સાથે તરત એ જ ઇન્સ્ટન્ટ પર એનર્જી દેવી પડશે જે કેપેસિટર આપી શકશે. તમે ફેન ઓન કર્યું, મોટર ઓન કરો છો, તો જ્યારે તમે ઓન કરો છો ત્યારે એને લગભગ કહેવાય ને કે 15 થી 20 એમ્પિયરના કરંટની જરૂર પડે. તો આટલો બધો કરંટ એટલે આટલી બધી ઇલેક્ટ્રિકલ એનર્જીની તરત જરૂર પડે. તો કેપેસિટર કેન ગીવ ઓલ ધ સ્ટોર્ડ એનર્જી વિધિન નો ટાઈમ. ક્લિયર? વિચ અ બેટરી કેન નોટ ડુ. દેટ ઇઝ વાય વી આર યુઝિંગ કેપેસિટર. આને તમે છે ને સમવોટ આની સાથે કમ્પેર કરી શકો. યાદ કરો ફ્રિક્શન. ફ્રિક્શનમાં શું હતું? એક ઓબ્જેક્ટ જે રેસ્ટ ઉપર હોય, રાઈટ, એને તમારે મૂવ કરાવવા માટે તમારે વધારે ફોર્સ લગાવવો પડે. પણ પછી એકવાર મૂવ કરશે પછી એના ઉપર કાઇનેટિક ફ્રિક્શન લાગશે, એની વેલ્યુ થોડી ઓછી થશે, એટલે તમારે મૂવ કરવું
ઇઝી પડશે. એક્ઝેક્ટલી એ જ રીતે ઇનિશિયલી ઇન ઓર્ડર ટુ સ્ટાર્ટ ફેન or motor etc, you require more current, you require more electrical energy within no time, right? So this will be given by capacitor. That is why capacitor is being used in all such devices. Pehle to samjho, clear? Initially in order to start fan, motor and other electronic devices, we need more current, we need more current, in a way more electrical energy which a capacitor can give, clear students? તો આ રીઝન છે કેપેસિટર યુઝ કરવાના. ઓકે, કેપેસિટર और એનું બીજું નામ છે કન્ડેન્સર, જૂનું નામ કન્ડેન્સર છે. It's an energy storing device. It stores energy in form of charge. ઓકે, પછી ક્યાં યુઝ થાય છે તો કે એસી માં, ફેનમાં, રેડિયોમાં, કેમેરામાં એટસેટ્રા. કેપેસિટર કેમ યુઝ કરીએ છીએ તો એની જરૂર શું પડે તો કે ઇનિશિયલી ઇલેક્ટ્રોનિક ડિવાઇસને સ્ટાર્ટ કરવામાં વી નીડ મોર એનર્જી, અને તરત જોઈ છે કેપેસિટર એક સાથે બધી એનર્જી થ્રો કરે એટલે આ ફેન ની બધું ઓપરેટ થાય, સ્ટાર્ટ થાય. ક્લિયર આ સ્ટુડન્ટ્સ? આ ડન? ફાઇન, ક્લિયર? ઓકે, તો હવે આમાં કેપેસિટર કેવું કોને, બરાબર? કેપેસિટર એટલે શું, ક્યાંથી ખબર પડશે કે આને આપણે કેપેસિટર કહેશું? તો કે કેપેસિટર એટલે કોઈ પણ બે કન્ડક્ટિંગ પ્લેટ, બે રેન્ડમ શેપ, આર્બિટરી શેપ, એવું કોઈ જરૂરી નથી, રાઈટ? ધીસ આર ટુ કન્ડક્ટિંગ પ્લેટ્સ, ટુ કંડક્ટર્સ, એવું કરો તો બી ચાલે, ટુ કંડક્ટર્સ, બરાબર? એક ઉપર પ્લસ ચાર્જ, બીજા ઉપર એટલો ને એટલો માઇનસ ચાર્જ, એન્ડ સેપરેટેડ બાય અ ડાઇલેક્ટ્રિક. ડાઇલેક્ટ્રિક એટલે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા સ્ટુડન્ટ્સ, ઇન્સ્યુલેટર. ડાઇલેક્ટ્રિક એટલે ઇન્સ્યુલેટર. This arrangement, this is known as a capacitor. This is known as a capacitor. Ready ખબર? Clear? Two conductors કોઈ બી શેપના, એક ઉપર પ્લસ ચાર્જ, એક ઉપર માઇનસ ચાર્જ, સેપરેટેડ બાય એની ડાઇલેક્ટ્રિક મીડિયમ, એની ડાઇલેક્ટ્રિક. અત્યારે માની લો એર ઇઝ ધ ડાઇલેક્ટ્રિક મીડિયમ, રાઈટ? તો this arrangement is known as a capacitor. Clear? ઓકે, હવે આગળ વાત કરીએ. What is the total charge on the capacitor? Total charge on the capacitor is 0. Total charge on the capacitor is students 0. ક્લિયર? આટલું ક્લિયર? કેપેસિટર શું છે, કેમ યુઝ થાય, ક્યાં યુઝ થાય, એ બધું કહી દીધું. Let us start with capacitance now. What is capacitance? What is the difference between capacitor and capacitance? Capacitance is ability of a capacitor to store energy or to hold charge. જે બોલો એ યાદ છે ને? રેઝિસ્ટર અને રેઝિસ્ટન્સ બે અલગ થયું. રેઝિસ્ટર ડિવાઇસ છે, એવી રીતે કેપેસિટર ઇઝ અ ડિવાઇસ વિચ સ્ટોર્સ એનર્જી. Capacitance is the ability of the device to store charge or to hold charge, to store energy. જે બોલો યાર, જે બોલો. ક્લિયર? આઈડિયલી બોલાય એવું મને પૂછો તો એવું કહીશ, એબિલિટી ઓફ અ કેપેસિટર ટુ સ્ટોર એનર્જી, દેટ ઇઝ નોન એઝ ઇટ્સ કેપેસિટન્સ. એને શું કહેવાય? કેપેસિટન્સ. ચલો, કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ્સ ટુ રેશિયો ઓફ ક્યુ બાય વી. હું તમને સમજાવું કેમ આપણે ક્યુ બાય વી કહેશું. ઓકે, આની ચિંતા ન કરો, હું હમણાં કહું. કેપેસિટન્સ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય વી. ક્યુ ઇઝ ધ ચાર્જ ઓન આઈધર વન પ્લેટ, મતલબ કોઈ બી એક પ્લેટનો મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ. કેમ કે ટોટલ ચાર્જ તો 0 છે ને ભાઈ. વોટ ઇઝ ધ ટોટલ ચાર્જ? ટોટલ ચાર્જ ઇઝ 0. તો અહીંયા ક્યુ કયો ચાર્જ મૂકવાનો? આનો અથવા આનો. મેગ્નિટ્યુડ તો બેનું ઇક્વલ જ છે, મેગ્નિટ્યુડ તો બેનું ઇક્વલ જ છે. તો તમે આમ બી લખી શકો, કોઈ એકનો ચાર્જ યા મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ. અને વોટ ઇઝ ધીસ? તો કે વી એટલે પોટેન્શિયલ ડિફરન્સ. આનું પોટેન્શિયલ V1, આનું પોટેન્શિયલ V2. તો ઇટ ઇઝ સિમ્પલી V1 માઇનસ V2. This is what is capacitance defined as. હા, તમને થતું હશે આ ક્યાં થયું, તમારે Q by V ક્યાંથી આવ્યું સર, એ તમને કરાવું છું. Is it clear? Okay.
વોટ ઇઝ ધ યુનિટ ઓફ કેપેસિટન્સ? તો કે ક્યુ બાય વી છે ને, એટલે કુલમ બાય વોલ્ટ. શું આવે? કુલમ બાય વોલ્ટ ઓર ફેરાડ. ઇઝ ઇટ ક્લિયર? કુલમ બાય વોલ્ટ ઓર ફેરાડ. ફેરાડ છે ને બહુ બિગર યુનિટ છે સ્ટુડન્ટ્સ. ફેરાડ ઇઝ અ બિગર યુનિટ. ડે ટુ ડે લાઈફમાં જે બધા કેપેસિટર આપણે યુઝ કરીએ ને, એના કેપેસિટન્સ જનરલી માઇક્રો ફેરાડમાં હોય. શેમાં હોય? માઇક્રો ફેરાડ, એટલે 10 to the power minus 6. ઓકે, ક્લિયર? ચલો, ઇઝ ઇટ ડન? ચલો આવી જાઓ. હા, વોટ ઇઝ ધીસ? C is equals to Q by V. સર કેવી રીતે આવ્યું? ઓકે, ચલો Q તો હજી સમજાય છે કે માન લો આ એક પ્લેટ છે, આના ઉપર કેપેસિટન્સ મીન્સ ચાર્જ હોલ્ડિંગ કેપેસિટી, રાઈટ? તો જેટલો ચાર્જ વધારે એટલી કેપેસિટન્સ વધારે. એટલે આવું તો હું લખી જ શકું કે ભાઈ C is proportional to Q. Is it? Yes. And why it is inversely proportional to potential difference, or why it is inversely proportional to voltage. આપણે આજે સમજી શાંતિથી. ક્લિયર? ચલો, એટલે આપણે બે રીતે સમજી શકીએ કે જેટલો ચાર્જ વધારે થશે, સમજો, આને હું બે રીતે સમજાવી શકું. તમારી બુક પ્રમાણે જવું હોય તો બુક પ્રમાણે જઈએ. ચલો તો પછી બુક પ્રમાણે કરાવો. ઓકે, કેપેસિટન્સ C is equals to Q by V. ચલો જો, માન લો આ એક conducting sphere છે. ઓકે, આજુબાજુ એર ઇઝ ધ મીડિયમ. એર છે. એર પોતે કોના જેવું બિહેવ કરે? એર ઇઝ અ ડાઇલેક્ટ્રિક. એર એક ઇન્સ્યુલેટિંગ મીડિયમ છે ને ભાઈ. ત્યાં બાદ ક્યાંક આપણે ઉપર સ્પાર્ક જોવી છે તો એ સ્પાર્ક થોડી ને આપણે સુધી આવે છે, નો આવે. એર ઇઝ ધ મીડિયમ, એર ઇઝ ધ ડાઇલેક્ટ્રિક. હવે જો થાય શું, માન લો આ કન્ડક્ટિંગ કોઈ સરફેસ છે, આના ઉપર હું ચાર્જ આપું છું. આના ઉપર જેમ ચાર્જ આપીશ થશે શું? સમજો, આ ચાર્જ આપું, યસ, તો આ સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધશે. હા, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ થતી જશે. જેમ ચાર્જ આપતો જઈશ, આજુબાજુની ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ થતી જશે. યસ, સ્ટ્રોંગ થતી જશે. તો શું ભાઈ, આજુબાજુ શું છે? મીડિયમ કયું છે? એર. જનરલી એર એક ઇન્સ્યુલેટર છે, બરાબર? એર ઇઝ અ ડાઇલેક્ટ્રિક મીડિયમ. પણ જેમ તમે ચાર્જીસ આપતા જશો એટલે શું થશે? આ ચાર્જ હોલ્ડિંગ કેપેસિટી એની વધી, બરાબર વાત છે, કેપેસિટન્સ વધ્યું, નો પ્રોબ્લેમ. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ થાય તો શું થાય? તો એ છે ને એરના મોલિક્યુલ્સને પોલરાઇઝ કરી દે. શું કરી દે? એરના મોલિક્યુલ્સને પોલરાઇઝ. આ એરનો મોલિક્યુલ છે, આ પોલરાઇઝ થઈ ગયું. માઇનસ આમ શિફ્ટ થઈ ગયો, પ્લસ આમ થઈ ગયો. આવું થાય. આવું શેના લીધે થયું? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ વેરી સ્ટ્રોંગ. એરનો મોલિક્યુલ જે છે એની ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે માઇનસ આમ આવતો રહ્યો, પ્લસ આમ આવતો રહ્યો. દેટ ઇઝ વોટ ઇઝ પોલરાઇઝેશન. જેમ તમે ક્લિયર ને જેમ તમે ચાર્જીસ આપતા જશો, આ ફિલ્ડ આજુબાજુમાં સ્ટ્રોંગ થતી જશે. એરના મોલિક્યુલ્સ આવી રીતે પોલરાઇઝ થશે. એક પોઈન્ટ એક ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ આવશે. ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ પછી આ અહીંયાથી ડિટેક્ટ થઈને માઇનસ સીધો અહીંયા આવતો રહેશે. ડિટેક્ટ થઈને માઇનસ એરમાંથી ફ્લો થઈને આવશે. અહીંયાથી બે વસ્તુ સમજવાની છે. પહેલા મેં શું કીધું? તમે શું આપ્યું? આના સરફેસ પર શું આપ્યું? ચાર્જીસ આપ્યા. ચાર્જીસ મીન્સ રિમૂવલ ઓફ ઇલેક્ટ્રોન્સ. ઇલેક્ટ્રોન્સ જેમ કાઢતા ગયા એમ પ્લસ આવતો ગયો. આજુબાજુની ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ થતી ગઈ. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડે શું કર્યું? એરનું આયોનાઇઝેશન કર્યું. એરનું આયોનાઇઝેશન થાય એટલે શું થાય? તો કે માઇનસ પ્લસ આવી રીતે ફોર્મ થતા ગયા. અને પછી એક ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ પછી આ માઇનસ અહીંયાથી ડિટેક્ટ થઈને સીધા અહીંયા સરફેસ પર આવી ગયા. આવી રીતે મતલબ અહીંયાથી આ બોલો સાઉન્ડ આવે ને, આપણે લાઇટનિંગ મને એમાં ખબર થઈ સાઉન્ડ, હું બધું સમજાવું છું. જો તો આ થઈ સીધું માઇનસ અહીંયાથી ડિટેક્ટ થઈને આમાં ઉતારીએ. તો મતલબ આ શું છે? આ ચાર્જીસ છે ક્યાંથી ફ્લો થયા? એરમાંથી ફ્લો થયા. પણ એર તો સર ડાઇલેક્ટ્રિક નહોતું, એર તો ઇન્સ્યુલેટર નહોતું. યસ, એર ઇન્સ્યુલેટિંગ જ છે, પણ તમે અતિશય ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવી. ઇલેક્ટ્રિક ફિલ્ડ આજુબાજુમાં એટલી બધી સ્ટ્રોંગ થઈ કે એનું જે ડાઇલેક્ટ્રિકની પ્રોપર્ટી છે એ તૂટી ગઈ. આને કહેવાય ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. શું કહેવાય? ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. એટલે
તમે આજુબાજુમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલી બધી સ્ટ્રોંગ બનાવી કે મીડિયમ જે પહેલા ડાઇલેક્ટ્રિક હતું, ઇન્સ્યુલેટિંગ હતું, એની ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી તૂટી ગઈ અને કન્ડક્ટિંગ થઈ ગયું. સો નાવ એર વિલ બિહેવ એઝ અ કન્ડક્ટિંગ મીડિયમ. ક્યારે? જ્યારે સફિશિયન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ કરી દો ને ત્યારે આજુબાજુનું મીડિયમ આયોનાઇઝ થઈ જાય એવું કહેવાય. અને આ આયોનાઇઝેશન થયું કહેવાય, ઓર યુ કેન સે પોલરાઇઝેશન થયું કહેવાય. માઇનસ બધા ડિટેચ થઈને અહીંયા આવતા રહ્યા. તો ધ ડાઇલેક્ટ્રિક પ્રોપર્ટી ઓફ એર એ શું થઈ ગયું? બ્રેકડાઉન થઈ ગઈ. ક્લિયર? તો બે વસ્તુ આવે. એક આવે સ્ટુડન્ટ્સ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, એક આવે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ઓકે, એટલે શું? વોટ ઇઝ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ? તો કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે ધ મેક્સિમમ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ up to which the medium will behave as dielectric. ઇલેક્ટ્રિક ફિલ્ડની ઈ મેક્સિમમ વેલ્યુ કે અહીંયા સુધી મીડિયમ પોતે ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી જાળવી રાખશે. રાઈટ? લાઈક ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ એર. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ એર ઇઝ 3 × 10⁶ વોલ્ટ પર મીટર. આ બોર્ડે એમસીક્યુ પણ પૂછ્યો તો સ્ટુડન્ટ્સ, બોર્ડ્સ એમસીક્યુ. મતલબ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે બનાવશો ત્યાં સુધી એર પોતે ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરશે. એર પોતે ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરશે. જો થોડીક ઇલેક્ટ્રિક ફિલ્ડ વધશે તો એર ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી તોડી નાખશે અને એર કંડક્ટરમાં કન્વર્ટ થઈ જશે. તો જ્યારે ડાઇલેક્ટ્રિક પ્રોપર્ટી તૂટી જાય એને કહેવાય ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. શું કહેવાય? ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. ભાઈ લાઇટનિંગમાં એવું જોઈએ ને સ્ટુડન્ટ્સ, લાઇટનિંગમાં શું હોય છે? લાઇટનિંગ વીજળી એટલે શું? સડન ફ્લો ઓફ ચાર્જીસ ઓર મોર નંબર ઓફ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ. બરાબર? ઇલેક્ટ્રોન્સ ઘણા બધા ફ્લો થાય. તો ઇલેક્ટ્રોન્સ બધા ક્યાંથી ફ્લો થયા? એરમાંથી તો આવ્યા, પણ એર તો ઇન્સ્યુલેટિંગ નથી. પણ એટલા બધા ચાર્જીસ થયા કે એર પોતે ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી તૂટી ગઈ, એર કંડક્ટર થઈ ગયું અને ચાર્જીસ ત્યાંથી આવ્યા. દેટ ઇઝ વાય યુ આર સીઈંગ લાઇટનિંગ થ્રુ એર. ક્લિયર સ્ટુડન્ટ્સ? ક્લિયર? આ ખબર પડી? એટલે જ્યારે તમને એવું કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે ઇન અ વે મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ગિવન ટુ યુ. ક્લિયર? ડન? તો સર આને ને આને શું લેવા દેવા? યસ, હું એવું કહેવા માંગુ છું કે તમે ચાર્જ વધારો છો, હા એ રીતે કેપેસિટન્સ વધ્યું, પણ હવે શું થયું? જો આ બધા માઇનસ અહીંયા આવે એટલે આને ન્યુટ્રલાઇઝ કરવા માંડે, તો ન્યુટ્રલાઇઝ કરવા માંડે તો ચાર્જ હોલ્ડિંગ કેપેસિટી શું થઈ? ઘટી. ચાર્જ હોલ્ડિંગ કેપેસિટી શું થઈ? ઘટી. ભાઈ થોડું વિચારો. હું આને બે રીતે કરાવી દઉં, બે રીતે. અહીંયા હું ચાર્જીસ આપું છું. ઓકે, ચાર્જ આપું છું તો ક્યુ આપું એટલે KQ/R વોલ્ટેજ વધે. પણ પછી શું થાય? તો કે પછી આવું થશે એટલે હવે નેગેટિવ ચાર્જીસ અહીંયા આવવા મળશે. નેગેટિવ ચાર્જીસ આવવા માંડે એટલે આ પ્લસ એની ચાર્જ હોલ્ડિંગ કેપેસિટી ઓછી થઈ ગઈ તો કેપેસિટન્સ ઘટી ગયું. એટલે વોલ્ટેજ તમે વધારો પણ પછી ચાર્જ હોલ્ડિંગ કેપેસિટી તમારી ઘટી જાય. આમે તમને કહી શકું, આમે કહી શકું. જો અહીંયા હું ચાર્જીસ છે, ઓકે, હા, તો આ ચાર્જ આટલો, તો આ વોલ્ટેજ વધારે. હવે માની લો મારે કોઈ ચાર્જ, અહીંયા એક ચાર્જ છે 1 કુલમનો ચાર્જ, આને મારે અહીંયા લાવવો છે, તો વોલ્ટેજ વધારે છે એટલે મારે બહુ વર્ક કરવું પડશે. એના છીએ ને આપણે પોટેન્શિયલની ડેફિનેશન. શું બેઝિક ડેફિનેશન શું હતી? 1 કુલમ ચાર્જને ઇન્ફાઇનાઇટ થી કોઈ એક પોઈન્ટ સુધી લાવવામાં જે અગેન્સ્ટ ધ ફિલ્ડ વર્ક કરવું પડે, ધેટ વર્ક ડન ઇઝ કોલ્ડ પોટેન્શિયલ. તો ઓલરેડી આનું પોટેન્શિયલ હાઈ છે, તો આ ચાર્જને અહીંયા લઈ જવો, એને અહીંયા મૂકવો, એને અહીંયા હોલ્ડ કરાવવો એ અઘરું થઈ જાય છે. એટલે ગ્રેટર ધ વોલ્ટેજ ઓફ ધીસ બોડી, બરાબર, ચાર્જ હોલ્ડિંગ કેપેસિટી એની થોડી ઘટતી જાય છે. એટલે આપણે એવું કહેશું કે C is inversely proportional to V. Is it clear? ક્લિયર છે? ઓકે, તો C is equals to Q/V. આ સમજાઈ ગયું? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ એર શું, ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન શું? ફાઇન. તો હવે કેપેસિટન્સ ઇઝ ફાઇનલી Q/V. આવું આપણે જોયું. ડન? ઇટ મીન્સ અગર મારે Q/V નો ગ્રાફ બનાવવો હોય સ્ટુડન્ટ્સ, તો આવું બધું તો આવડે નહીં. તો it will be a straight line. And slope will give me, tan theta શું આપશે? Q અને V. તો slope of Q versus V will give capacitance. Will give me capacitance. બોલો, ડન છે સ્ટુડન્ટ્સ? ક્લિયર? ઓકે.
યસ સી કેપેસિટન્સ શેના પર ડિપેન્ડ કરે છે? કેપેસિટન્સ શેના પર ડિપેન્ડ કરે છે? તો કેપેસિટન્સ ડિપેન્ડ્સ ઓન physical dimensions, yes, એટલે depends on distance, depends on area and dielectric medium. તમે કયું મીડિયમ મૂકો છો એના ઉપર એ કેપેસિટન્સ ડિપેન્ડ કરશે. એની ચિંતા ન કરતા આગળ આવશે કે ડાઇલેક્ટ્રિક મૂકવાથી કેપેસિટન્સ ચેન્જ થઈ જશે, એ આગળ આવશે. તો આ બધી વસ્તુ છે જેના ઉપર કેપેસિટન્સ ડિપેન્ડ કરે છે. યસ, આ પેરેલલ પ્લેટ કેપેસિટર છે. જોજો આવું નો ડ્રો કરતા યાર, આ બેટરી થઈ જશે. ઓકે, આ વેરિયેબલ કેપેસિટર કહેવાય. વેરિયેબલ કેપેસિટર એટલે જેનું કેપેસિટન્સ ચેન્જ કરી શકો એને વેરિયેબલ કેપેસિટર કહેવાય. રેડિયોમાં યુઝ થાય. ઇઝ ઇટ? બાકી આવું બધું તો આઈ થિંક આવડશે યાર. 1 માઇક્રોફેરાડ ઇઝ 10⁻⁻6 ફેરાડ. 1 માઇક્રોફેરાડ આપે તો -12 ફેરાડ. 1 નેનોફેરાડ 10⁻⁻9. ભૂલ થતી હોય તો માફ કરજો. 1 પાઇકોફેરાડ 10⁻12. આઈ હોપ હવે તમને આ બધું ક્લિયર થઈ ગયું હશે કે કેપેસિટર શું છે, કોને કહેવાય, ક્યાં યુઝ થાય ને કેમ યુઝ થાય. ઇઝ ઇટ ક્લિયર? વોટ ઇઝ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, વોટ ઇઝ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન, આ બધી વસ્તુ તમને મેં કીધું શેના પર ડિપેન્ડ કરે છે, સિમ્બોલ શું છે. ઓકે, નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ પેરેલલ પ્લેટ કેપેસિટર. ઓકે સ્ટુડન્ટ્સ, પેરેલલ પ્લેટ કેપેસિટર બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ માટે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ આન્સર. સર યાર કેપેસિટરનું તો કંઈક ને કંઈક આવશે જ. ચાલો પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ જોઈએ. લેટ્સ ટેક 2 પ્લેટ્સ. ઓકે, 2 પ્લેટ લીધી. યસ, લેટ D be the separation between the plates, A be the area. શું કીધું આપણે? એક ઉપર પ્લસ ચાર્જ કે નહીં, એક ઉપર માઇનસ ચાર્જ. ઇઝ ઇટ? This arrangement is known as a capacitor. તો પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું એ આપણે જોઈએ. See, listen one thing. This is the basic formula, Q/V. ગમે તે કેપેસિટન્સ ડિરાઈવ કરો અહીંયાથી સ્ટાર્ટ કરજો, Q/V. ચલો કોઈ વાંધો નહીં, કેપેસિટન્સ આપણે આનું ગોતું છે. પોઈન્ટ P ઉપર સ્ટુડન્ટ્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આવે? કોની આવે? તો કે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, યસ, નેગેટિવની પણ એની તરફ. Right, so let us say this as first plate, this as second plate. Is it? તો પોઈન્ટ P ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી થઈ? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ફર્સ્ટ પ્લેટ પ્લસ સેકન્ડ પ્લેટ. ફર્સ્ટ પ્લેટની શું થાય? σ/2ε0. રાઈટ? એ શું બોર્ડનું કરાવું છો અત્યારે, એટલે પછી કેપેસિટન્સ ઓફ સ્ફિયર, કેપેસિટન્સ ઓફ અર્થ એ બધું નથી બોલ્યો. σ/2ε0 આ ફોર્મ્યુલા ફર્સ્ટ ચેપ્ટરમાં છે, પ્લસ σ/2ε0. Electric field at point P is equals to sigma by. Is it clear? Both are in same direction, will be added up. Clear? अच्छा, આ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ શું હોય? કે V is equals to E dot D. આ ફોર્મ્યુલા ભણ્યા જ છે સ્ટુડન્ટ્સ. ઓકે, તો પોટેન્શિયલ ડિફરન્સ V is equals to sigma by epsilon naught into D. ચલો, વેરી ગુડ. Can I write sigma? What is sigma? Surface charge density. Sigma શું છે? Surface charge density. Can I say sigma is Q by A? Yes. તો શું આવે? V is equals to Q into D upon epsilon naught A. આવું થાય? Sigma ની જગ્યાએ Q by A, D by epsilon. What is capacitance? Q by V. So finally it is equals to Q by V. તો આને આમ જોડો, epsilon naught A by D. Is it clear, students? Done. This is capacitance of a parallel plate capacitor. બીજું એવું બુક કે છે આમાંનામાં કે the distance between two plates is kept very much less than the area. એટલે એ શું કહે છે સમજો. 2 પ્લેટ છે સ્ટુડન્ટ્સ, 2 પ્લેટ વચ્ચેનું સેપરેશન હું એટલે ઓછું રાખીશ કેમ કે નહીતર છે ને થોડી ઇલેક્ટ્રિક ફિલ્ડ બેન્ડ થઈ જશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, તો આ છે ને એડજેસ પાસે થોડી બેન્ડ થઈ જાય. ધ બેન્ડિંગ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ કોલ્ડ ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ. શું કહેવાય? ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ. દેટ ઇઝ વોટ ઇઝ બેન્ડિંગ ઓફ ધ ફિલ્ડ.
ફ્રિન્જિંગ ઇફેક્ટને રિડ્યુસ કરવા માટે બે પ્લેટ વચ્ચેનું સેપરેશન ઓછું રાખીએ છીએ જેથી કરીને ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ રહે. ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ રહે. આ MCQ પૂછ્યો તો બોર્ડે કે the bending of electric field near the edges is called which effect? So that is fringing effect. This is given in your textbook. Okay, let's not make the video very long. પછી તમે બોર ઓલરેડી થતા જશો. ફાઇન. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં વિલ સ્ટાર્ટ વિથ સિરીઝ એન્ડ પેરેલલ કોમ્બિનેશન ઓફ કેપેસિટર. આઈ હોપ કેપેસિટર શું છે એ તમને સમજાઈ ગયું હશે. એકવાર તમે આ કર્યા પછી બુકમાંથી વાંચી લેજો. ડન. કેપેસિટર બહુ કામનો ટોપિક છે અને ઓફકોર્સ પેરેલલ પ્લેટ કેપેસિટર વાળો આન્સર તો બોર્ડમાં પણ આવી ગયેલો છે. એવું હોય તમારે ફોટો પાડવો હોય તો તમે પાડી શકો છો. સ્ક્રીનશોટ લઈ લ્યો. Done, students. Okay, thank you.